જે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાઠ્યપુસ્તકમાં આપણે લિટલ સ્ટેપ પહેલો હતો જે 1, 2, 3 એ ચોપડીમાં કમ્પ્લીટ કર્યું હતું। પછી બીજું લિટલ સ્ટેપ હતું 4, 5 અને 6 મુન્ની અને ચુન્નીવાળો જે એની વાર્તા હતી, સ્ટોરી હતી, એ પણ આપણે જોઈ ગયા। હવે આગળનું લિટલ સ્ટેપ જોઈશું આપણે 7, 8, 9 7, 8 અને 9। તો એમાં એક્ટિવિટી 1 છે। એક્ટિવિટી 1ની સૂચના છે નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ। બરાબર, બસ ખાલી રીડ કરવાનું છે, બીજું કશું પૂછાતું છે નહીં આમાં। તો આપણે રીડ કરીશું। મારી સાથે સાથે તમારે પણ બોલવાનું છે અને જોવાનું છે કે કયો શબ્દ એનો ઉચ્ચાર શું થાય છે। તો આપણે શરૂઆત કરીએ। એક્ટિવિટી 1નું જે કાવ્ય છે એનું નામ છે ધ કલરફુલ પીપલ। કલરફુલ એટલે રંગબેરંગી અને પીપલ એટલે લોકો, કે રંગબેરંગી લોકો। આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ, યોર ગાર્ડન ઇઝ ક્લીન, are you Miss Green? Say me hello, oh Mr. Yellow. Cool down your head, don't let it red. I am bright, reply Mr. White. Yes, 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 with you Mrs. Black. નો એટલે જાણવું, બ્લુ એટલે ભૂરું, ગાર્ડન એટલે થશે બગીચો, ક્લીન એટલે ચોખ્ખું, સે એટલે કહેવું, કૂલ ડાઉન એટલે ઠંડા પડવું, રિપ્લાય એટલે ઉત્તર આપવો। બરાબર, ફરીથી એક વખત રીડ કરું છું। આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ, યોર ગાર્ડન ઇઝ ક્લીન, you are Miss Green. Say me hello, oh Mr. Yellow. Cool down your head, don't let it red. Am I right? Reply Mr. White. Yes, 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 with you Mrs. Black. હવે પછીનો જે આગળ છે પ્રશ્ન, એની સૂચના છે આપેલ નિશાની પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો અને ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો। જો તમને કૌંસમાં બતાવ્યું છે જી એટલે ગ્રીન, જે ચિત્રમાં તમારે એનો આલ્ફાબેટ લખેલો હોય, મૂળાક્ષર, એનું ફૂલ નામ અહીંયા આપેલું છે, એ કલર તમારે પૂરવાનો રહેશે। બરાબર, જો તમારે ચિત્રમાં જી લખેલું હોય તો તમારે ત્યાં કયો રંગ પૂરવાનો છે? ગ્રીન પૂરવાનો છે। ઓ તો ઓરેન્જ, આર તો રેડ, બી કે એટલે બ્લેક, વાય યલો, બી એલ એટલે બ્લુ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમારું પહેલું ચિત્ર છે બોલનું બતાવ્યું છે, એમાં અહીંયા બી કે લખેલું છે, તો તમારે અહીંયા કયો રંગ પૂરવાનો? બ્લેક એટલે કાળો। અને નીચે વાક્ય પણ લખવાનું કે ધીસ ઇઝ અ બ્લેક બોલ। બરાબર, સેકન્ડ શેનું ચિત્ર આપેલું છે? તો પર્સનું આપેલું છે। અહીંયા તમારે એ ચિત્રમાં ઓ લખેલું છે, એટલે કયો અહીંયા રંગ આવશે? ઓરેન્જ। આપણે વાક્ય શું બનાવીશું? ધીસ ઇઝ, હવે અહીંયા એ લખીશું કે એન
તો એન વાપરવામાં આવશે. કેન એમ વાપરવામાં આવશે. ઓરેન્જ, એના પછી ઓરેન્જ લખીશું, એમાં ઓ મૂળાક્ષર છે એ આપણો સ્વર છે. એ ઈ આઈ ઓ યુ. એ ઈ આઈ ઓ યુ સ્વર હોય તો આપણે એની આગળ એન મૂકવામાં આવે છે, એ તમારે યાદ રાખવાનું. અને એ ઈ આઈ ઓ યુ એ સ્વર સિવાય બાકીના જે વ્યંજન હોય તો તમારે એની આગળ એ મૂકવામાં આવે છે. અહીંયા ઓરેન્જમાં સ્વર છે એટલે આગળ શું મૂકીશું? એન. એટલે એ અને એન મૂકવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ. પછી છે શેનું ચિત્ર છે? કાઇટ. કાઇટ એટલે પતંગ. તો આપણે એનું વાક્ય લખીશું. ધીસ ઇઝ અ, એક મિનિટ, અહીંયા આર છે તો કયો રંગ આવશે? રેડ. ધીસ ઇઝ અ રેડ કાઇટ. પછી જુઓ, અહીંયા વાય છે એટલે એટલામાં યલો પૂરવાનો, અહીંયા આર છે એટલે રેડ પૂરવાનો, અહીંયા જી છે એટલે ગ્રીન પૂરવાનો. તો ધીસ ઇઝ અ, આપણે એવું તો લખીએ નહીં કે રેડ, યલો, ગ્રીન ફ્લાવર, પરંતુ કલરફુલ લખીશું, બરાબર? એટલે રંગબેરંગી. તો ધીસ ઇઝ અ કલરફુલ ફ્લાવર. પછી આપેલું છે અહીંયા લીફ, પાંદડું છે, જી લખેલું છે એટલે ગ્રીન પૂરવાનો. તો આપણે લખીશું એનું વાક્ય. ધીસ ઇઝ અ ગ્રીન લીફ. લીફ એટલે પાંદડું. LEAF. લીફ એટલે પાંદડું. કે ધીસ ઇઝ અ ગ્રીન લીફ, કે આ લીલું પાંદડું છે. બાજુમાં જે ચિત્ર આપેલું છે એ છે મોબાઈલનું ચિત્ર છે, તમને દેખાતું હશે. તો એ મોબાઈલની અંદર તમારે BK આપેલું છે. BK એટલે કયો રંગ થશે? તો બ્લેક. કયો રંગ થાય? બ્લેક. તો આપણે અહીંયા કયો રંગ પૂરીશું? બ્લેક કલર પૂરવાનો છે. તેનું વાક્ય લખીશું. ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ. ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ. પછીનું જે ચિત્ર આપેલું છે એ શેનું આપેલું છે? શર્ટનું. શર્ટનું ચિત્ર આપેલું છે તમારે. તો એ શર્ટની અંદર વાય લખેલો છે. વાય એટલે યલો. તો આ જે શર્ટ આપેલું છે એમાં તમારે યલો એટલે પીળો રંગ પૂરવાનો છે. તેનું વાક્ય લખીશું. ધીસ ઇઝ અ યલો શર્ટ. ધીસ ઇઝ અ યલો, YELLOWSHIRT. ધીસ ઇઝ અ યલો શર્ટ. હવે બાજુમાં છે શેનું ચિત્ર છે? તો ફ્રોકનું છે, બરાબર? એની અંદર તમારે શું લખેલું છે? BL. BL એટલે બ્લુ. આગળ લખેલું છે તમારે BL એટલે કયો રંગ પૂરવાનો? બ્લુ, ભૂરો, વાદળી રંગ પૂરવાનો. તો એનું વાક્ય આપણે લખીશું. ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક. FROCK. ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક. તો વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમને તો એના વાક્ય લખાઈ દીધા છે, ખાલી રંગ પૂરવાના રહેશે. તો
તો તમારે પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે મેં તમને સમજાવ્યું તો ત્યાં તમે રંગ પૂરી શકો છો એ ચિત્રમાં, પરંતુ આપણે સ્કેચ પેન પૂરવાના નથી. ચોકિયા કે કલર પૂરજો તો છાપ પડે નહીં. હવે પછીની એક્ટિવિટી આપણે જોઈશું. એક્ટિવિટી 2 છે વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો. અહીંયા સ્ટોરી આપેલી છે. સ્ટોરી એટલે વાર્તા. તો એ વાર્તાનું નામ છે ધ ડ્રીમિંગ સ્ક્વેરલ. શું છે? ડ્રીમિંગ સ્ક્વેરલ. ડ્રીમિંગ એટલે સ્વપ્ન. શું થાય? સ્વપ્ન. સ્વપ્ન જોતું. અને સ્ક્વેરલ એટલે ખિસકોલી. શું થાય? ખિસકોલી. બરાબર કે સ્વપ્ન જોતી ખિસકોલી. આપણે પછી એના લાસ્ટમાં મિનિંગ લખીશું. પહેલાં આપણે સમજી લઈએ કે શું કહેવા માંગે છે. પહેલાં હું આખો પાઠ છે એ રીડ કરી જાઉં છું, એકવાર વાંચી જાઉં છું, તો તમને એના ઉચ્ચાર ખબર પડે. બરાબર? એટલે હું જે વાંચું છું એ તમારે ત્યાં તમારી આંગળી મૂકવાની છે, તો તમને એ શબ્દનો ઉચ્ચાર કઈ રીતે બોલાય એ તમને ખબર પડે. કેટ સેઝ, આ બે ટપકા હોય એને શું બોલવામાં આવે? શેઝ. કેટ સેઝ હે. શી ઇઝ સ્લીપિંગ ધેર. રેબિટ સેઝ કમ લેટ્સ wake her up. Donkey says squirrel get up. Camel says yes get up. Elephant says come and play with us. Squirrel says but I am playing. Cat says what? Rabbit says you are not playing, you are sleeping. Squirrel says no, I am playing with Jumbo. Elephant says who is Jumbo? Squirrel says the baby elephant. Donkey says where is he? Squirrel says flying in the sky. Elephant says what? Squirrel says yes, now he is sitting on a cloud. Cat says what is he doing? Squirrel says catching the stars. Rabbit says what are you doing? Squirrel says I am sitting on Jumbo. I am putting the stars in my pockets. Rabbit says oh you are dreaming. Ha ha ha. તો હવે આપણે આ જોઈએ કે આ પાઠમાં શું કહેવા માંગે છે. કેટ સેઝ, કેટ એટલે બિલાડી. બિલાડી કહે છે હે, અરે, શી ઇઝ સ્લીપિંગ ધેર, કે તેણી ત્યાં સૂતી છે. રેબિટ સેઝ, રેબિટ કહે છે કમ, ચાલો, લેટ્સ વેક હર અપ, આપણે તેને જગાડીએ. કે ચાલો આપણે તેને જગાડીએ. જે કેટ હોય છે એ કહે છે કે પેલી ત્યાં સૂતી છે. કોણ ત્યાં સૂતું છે? તો સ્ક્વેરલ. સ્ક્વેરલ એટલે ખિસકોલી. એ ખિસકોલી ત્યાં સૂતી છે. તો જે રેબિટ સસલું હોય છે તે કહે છે સારું ચાલો આપણે તેને જગાડીએ. વેકઅપ એટલે જગાડવું. ડોંકી સેઝ, પછી જે ગધેડો હોય છે તે બોલે છે સ્ક્વેરલ ગેટ અપ, ખિસકોલીના પાસે જઈને કહે છે કે ખિસકોલી ગેટ અપ, ઉઠી જા, ઊભી થા. કેમલ સેઝ, પછી ઊંટ બોલે છે યસ ગેટ અપ, હા ચાલ ઉઠ. એલિફન્ટ સેઝ, હાથી કહે છે
કમ એન્ડ પ્લે વિથ અસ. ચાલ અને અમારી સાથે રમ. ચાલ અમારી સાથે અને રમ. પ્લે એટલે રમવું. સ્ક્વેરલ સેઝ, પછી જે ખિસકોલી હોય છે તે કહે છે બટ આઈ એમ પ્લેઇંગ, પરંતુ હું રમી રહી છું. કેટ સેઝ વોટ. વોટ એટલે શું. જ્યારે સ્ક્વેરલ સ્વપ્ન જોતી હોય છે ત્યારે તે કહે છે કે આઈ એમ પ્લેઇંગ, હું રમી રહી છું. તો જે બિલાડી હોય છે એ આશ્ચર્યથી કહે છે કે વોટ, શું. રેબિટ સેઝ, પછી જે સસલું હોય છે તે કહે છે કે યુ આર નોટ પ્લેઇંગ, તું રમી રહી નથી. યુ આર સ્લીપિંગ. સ્લીપિંગ એટલે ઊંઘવું. તું તો ઊંઘી રહી છું, તું ક્યાં રમી રહી છું, એવું સસલું કહે છે. સ્ક્વેરલ સેઝ, પછી ખિસકોલી હોય છે તે કહે છે નો, ના, આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો, કે હું જમ્બો સાથે રમું છું. તો જે એલિફન્ટ હોય છે, હાથી હોય છે તે કહે છે હુ ઇઝ જમ્બો, આ જમ્બો કોણ છે. જ્યારે ખિસકોલી કહે છે કે હું જમ્બો સાથે રમું છું ત્યારે જે એલિફન્ટ હોય છે તે કહે છે કે આ જમ્બો કોણ છે. તો સ્ક્વેરલ સેઝ, ખિસકોલી કહે છે ધ બેબી એલિફન્ટ, તે હાથીનું બચ્ચું છે. બેબી એલિફન્ટ એટલે હાથીનું બચ્ચું, જેણે આપણે મદનિયું તરીકે પણ ઓળખીએ છીએ. ડોંકી સેઝ, પછી ગધેડો હોય છે તે કહે છે વેર ઇઝ હી, કે તે ક્યાં છે. કે જે એમ કહે છે કે હું હાથીના બચ્ચા સાથે, મદનિયા સાથે રમું છું. તો જે ગધેડો હોય છે તે કહે છે કે તે ક્યાં છે, અમને તો દેખાતું નથી. તો સ્ક્વેરલ સેઝ, ખિસકોલી કહે છે ફ્લાઇંગ ઇન ધ સ્કાય, તે આકાશમાં ઉડી રહ્યું છે. ફ્લાઇંગ એટલે ઉડવું અને સ્કાય એટલે આકાશ, કે તે આકાશમાં ઉડી રહ્યું છે. એલિફન્ટ સેઝ, હવે જે હાથી હોય છે તે બોલે છે વોટ, શું. સ્ક્વેરલ સેઝ, ખિસકોલી કહે છે યસ, નાવ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ, કે હા, હવે તે વાદળ ઉપર બેઠું છે. અત્યાર સુધી શું કહેતી હતી કે તે આકાશમાં ઉડી રહ્યું છે. જ્યારે એલિફન્ટ એને પૂછે છે શું કહેશ, ત્યારે ખિસકોલી કહે છે કે અત્યારે તો તે ક્લાઉડ, ક્લાઉડ એટલે વાદળ, અને નાવ એટલે અત્યારે, અત્યારે તે વાદળ ઉપર બેઠું છે. કેટ સેઝ, બિલાડી કહે છે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરે છે, વાદળ ઉપર બેઠું છે તો તે વાદળ પર બેઠીને શું કરે છે. તો સ્ક્વેરલ સેઝ, ખિસકોલી કહે છે કેચિંગ ધ સ્ટાર્સ, તે તારા પકડે છે. કેચિંગ એટલે પકડવું, સ્ટાર્સ એટલે તારા, તે ત્યાં બેસીને તારા પકડી રહ્યું છે, એવું ખિસકોલી કહે છે. આ જે બધું બોલે છે, વર્ણન કરે છે ખિસકોલી, પરંતુ આ બધાને તો તે દેખાતું નથી. તો ખિસકોલી શા માટે બોલતી હશે, તો આપણે આગળ જોઈએ. રેબિટ સેઝ, સસલું કહે છે વોટ આર યુ ડુઈંગ, કે તું શું કરે છે, એ તારા પકડી રહ્યું છે, તો તું શું કરે છે. સ્ક્વેરલ સેઝ, ખિસકોલી હોય છે તે કહે છે આઈ એમ સિટિંગ ઓન જમ્બો, કે હું જમ્બો પર બેઠી છું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ, પુટિંગ એટલે મૂકવું, પોકેટ એટલે ખિસ્સું, હું તારાઓને મારા ખિસ્સામાં ભરું છું, મૂકું છું. કે જે તારાઓ છે એને પકડી રહ્યું છે જમ્બો, તારાઓ પકડે છે તો હું એ તારાઓને મારા ખિસ્સામાં મૂકું છું, એવું ખિસકોલી કહે છે. રેબિટ સેઝ, પછી સસલું હોય છે તે કહે છે ઓ, અરે,
યુ આર ડ્રીમિંગ કે તું સ્વપ્નમાં છે, તું સ્વપ્નું જુએ છે. હા 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 એમ કરીને હસે છે કે તું જે આ બધું બોલી છે એ બધું તે સ્વપ્નમાં બોલી છે, આ તારું સ્વપ્નું છે. તો જે ખિસકોલી હોય છે આખું વર્ણન કરે છે તે વર્ણન સ્વપ્નમાં કરતી હોય છે. બરાબર, તમને આ વાર્તામાં ખબર પડી ગઈ હશે. હવે આપણે એના મિનિંગ લખી લઈએ, શબ્દાર્થ લખીશું. તો પહેલાં તો તમારે તારીખવાર લખવાની રહેશે. પહેલાં સૂચના લખીશું આપણે, ઉપર હેડિંગ મારીશું લિટલ સ્ટેપ. લિટલ સ્ટેપ્સ. કયું લિટલ સ્ટેપ આવ્યા આપણે? 7, 8, 9. એના નીચે આપણે લખીશું એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 એનું નામ છે ધ ડ્રીમિંગ સ્ક્વેરલ. એટલે સ્વપ્ન જોતી ખિસકોલી. મિનિંગ્સ એટલે થશે શબ્દાર્થ. બરાબર, તો આપણે પહેલો શબ્દાર્થ લખીશું કેટ. CAT. કેટ એટલે બિલાડી. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને મિનિંગ લખાવું એના નીચે તમારે 3 લીટી છોડવાની છે. કેટલી લીટી? 3 લીટી. હું એકવાર લખાવું પછી તમારે એને 3 વખત લખવાનું છે, એટલે કુલ થશે 4 વખત. બરાબર, એટલે બધા મિનિંગના નીચે 3 લીટી તમારે છોડતું જવાનું. એ અત્યારે નહીં લખવાના, એ તમારું હોમ લર્નિંગ હોમવર્ક છે. બરાબર, બીજું લખીશું આપણે સ્લીપ. SLEEP. સ્લીપ એટલે ઊંઘવું. ત્રીજું રેબિટ. રેબિટ એટલે સસલું. wake up. WAKEUP. વેક અપ એટલે જાગવું.
donkey, DONKEY. ડોંકી એટલે ગધેડો. સ્ક્વેરલ, SQUIRREL. સ્ક્વેરલ એટલે ખિસકોલી. ખિસકોલી. પછી લખીશું કેમલ, CAMEL. કેમલ એટલે ઊંટ. એલિફન્ટ, ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. પ્લે, PLAY. પ્લે એટલે રમવું. વોટ, WHAT. વોટ એટલે શું. એના પછી લખીશું આપણે બેબી એલિફન્ટ. બેબી એલિફન્ટ એટલે હાથીનું બચ્ચું અથવા મદનિયું. બરાબર. પછી લખીશું આપણે હુ. હુ એટલે કોણ. where, WHERE. where એટલે ક્યાં. પછી લખીશું fly, FLY. fly એટલે ઉડવું. sky, SKY. સ્કાય એટલે આકાશ. નાવ, NOW. નાવ એટલે હવે.
ક્લાઉડ, CLOUD, ક્લાઉડ એટલે વાદળ, એના પછી લખીશું કેચ, CATCH, કેચ એટલે પકડવું, પુટ, PUT, પુટ એટલે મૂકવું, સ્ટાર, STAR, સ્ટાર એટલે તારા, પોકેટ, POCKET, પોકેટ એટલે ખિસ્સું, અને લાસ્ટ લખીશું ડ્રીમ, DREAM, ડ્રીમ એટલે સ્વપ્ન. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 2ના મિનિંગ જોયા. ફરી એક વખત બોલી જાઉં છું, એક આદો છૂટી ગયો હોય તો જોઈ લેજો. કેટ એટલે બિલાડી, બીજો છે સ્લીપ એટલે ઊંઘવું, ત્રીજું રેબિટ એટલે સસલું, ચોથું વેકઅપ એટલે જાગવું, 5 ડોંકી એટલે ગધેડો, 6 સ્ક્વેરલ એટલે ખિસકોલી, 7 કેમલ એટલે ઊંટ, 8 એલિફન્ટ એટલે હાથી, 9 પ્લે એટલે રમવું, 10 વોટ એટલે શું, 11 બેબી એલિફન્ટ એટલે મદનિયું અથવા હાથીનું બચ્ચું, 12 હું એટલે કોણ, 13 વેર એટલે ક્યાં, 14 ફ્લાય એટલે ઉડવું, 15 સ્કાય એટલે આકાશ, 16 નાવ એટલે હવે, 17 ક્લાઉડ એટલે વાદળ, 18 કેચ એટલે પકડવું, 19 પુટ એટલે મૂકવું, 20 સ્ટાર એટલે તારા, 21 પોકેટ એટલે ખિસ્સું, 22 ડ્રીમ એટલે સ્વપ્ન. તો તમારે હોમ લર્નિંગમાં ફક્ત ખાલી જે પેલા રંગ પૂરવાના છે એ પૂરી નાખવાના અને આ મિનિંગ 3 વખત લખીને યાદ કરવાના છે. બરાબર, એટલું હોમવર્ક તમારે. હવે નેક્સ્ટ પીરિયડમાં આગળનું લિટલ સ્ટેપ આપણે ભણીશું.